લેન્ડિંગ ગિયર ડિપ્લોયડ હતા, ફ્લેપ્સ ડિપ્લોય નહોતા કર્યા અને પ્લેનને તરત ઉપર લઈ જવાની કોશિશ કરી, એટલે આજે અમદાવાદમાં જે ક્રેશ થયું એ થયું. મેં રિસર્ચ કરીને એમાં મને ખબર પડી કે કોઈ પણ પ્લેન હોય ને એ પ્લેનમાં એક V1 સ્પીડ હોય. ટેક ઓફ વખતે V1 સ્પીડ પહોંચે એની પહેલાં એ પાયલટ ટેક ઓફને અબોર્ટ કરી શકે, કેન્સલ કરી શકે. V1 સ્પીડ પહોંચ્યા પછી જો અગર ટેક ઓફને કેન્સલ કરે છે તો પછી એ પ્લેનનો ક્રેશ પાક્કો છે. એટલે V1 સ્પીડ પહોંચ્યા પછી પ્લેનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બી ટેક ઓફ કરવો જ પડે. હવે પ્લેન ટેક ઓફ થાય ને એટલે લેન્ડિંગ ગિયર જે પૈડા છે ને એ પૈડા અંદર ખેંચી લેવા પડે. પણ એ પૈડા તો જ પાયલટ બહાર રાખશે કે અગર એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ છે, કારણ કે ઇમરજન્સીમાં પ્લેનને પાછું ઉતારવું પડ્યું તો એ પૈડા હશે તો એ પ્લેનને સપોર્ટ મળી રહેશે. તમે આ CCTV ફૂટેજમાં જોશો ને તો પ્લેનનું લેન્ડિંગ ગિયર બહાર હતું. 600, 700, 800 ફૂટની હાઇટ ઉપર લેન્ડિંગ ગિયર બહાર હોવું કાં તો પાયલટની ભૂલ છે, કાં તો એમને એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ દેખાયું હતું જેના લીધે લેન્ડિંગ ગિયર એમણે બહાર રાખ્યું. બીજી વસ્તુ જે ઘણા બધા એક્સપર્ટ્સે નોટિસ કરી એ છે કે પ્લેનના ફ્લેપ્સ ડિપ્લોય નહોતા કર્યા. આ ફ્લેપ શું હોય કે આપણે જ્યારે પ્લેનમાં ટેક ઓફ કે લેન્ડ કરતા હોય તો આપણને મોટર ચાલવાનો કંઈક અવાજ આવતો હોય. એ કાં તો લેન્ડિંગ ગિયરનો હોય કાં તો ફ્લેપ્સ બહાર નીકળતા હોય. એટલે જે પ્લેનના પાંખિયા છે ને વિંગ્સ, એ વિંગ્સમાંથી ફ્લેપ બહાર નીકળે એટલે વિંગ્સની લંબાઈ વધે. આ જે વધારે સરફેસ એરિયા છે એનાથી પ્લેનને કંટ્રોલ કરવું ઓછી સ્પીડે ઇઝી બની જાય છે. અને એટલે જ ટેક ઓફ અને લેન્ડિંગ વખતે ફ્લેપ્સને ડિપ્લોય કરે ને ફ્લેપ્સને બહાર રાખે. હવે આ ફ્લેપ્સ કેટલા ડિપ્લોય કરવા એ પાયલટ પોતાના એક્સપિરિયન્સથી અને એમની મેન્યુઅલથી નક્કી કરે છે. બટ ઘણા બધા પાયલટ્સ એવું કહી રહ્યા છે કે આ પ્લેનના CCTVમાં ફ્લેપ્સ ડિપ્લોય કરેલા દેખાતા જ નથી. અને ત્રીજી વસ્તુ શું છે ખબર છે? પ્લેનને સ્ટોલ થતા દેખાય છે. પ્લેન સ્ટોલ થવું એનો મતલબ શું છે કે પ્લેનમાં લિફ્ટ નથી, પ્લેનને ઊંચું લઈ જવા માટે એનર્જી જ નથી. એક કાગળનું પ્લેન આપણે બનાવીશું ને એને એકદમ છોડી દઈશું તો એ ઉડશે નહીં, એ પડી જશે. પણ એને જ્યારે આપણે ધક્કો મારીશું, હવામાં ફેંકીશું ને તો જ એ ઉડશે. એનો મતલબ છે કે એન્જિનમાંથી પાવર આવતો હોય તો જ પ્લેનને લિફ્ટ મળશે, ઉપર જશે, નહીં તો એ પ્લેન પડી જશે. આટલી વસ્તુઓથી આ ક્રેશને જોઈને મને તો એટલી સમજ પડે છે કે પ્લેનના એન્જિનમાં કોઈક પ્રોબ્લેમ હતી. કાં તો બર્ડ હિટ થયું હતું પ્લેનમાં, એટલે કોઈ પક્ષી અથડાયું હતું પ્લેનના એન્જિનમાં જેના લીધે એન્જિનમાં ખરાબી આવી ગઈ, કાં તો એન્જિનમાં કોઈ મેકેનિકલ ફોલ્ટ હતો. આજે જે ઘટના થઈ છે ને એ કાળો દિવસ છે. આપણે સૌએ 2 મિનિટ આપણા મંદિરમાં જઈને પ્રાર્થના કરવાની જરૂરત છે એ પરિવારો માટે જે પરિવારોએ આજે કોઈકને ગુમાયા છે.